સ્વયં ભગવાન ઠાકોરજી આ ભાગવતના રૂપમાં કલિકાલમાં આ ધરતી પર બિરાજમાન છે. અને જો આ ધરતી ઉપર ભાગવતના રૂપમાં પરમાત્મા બિરાજમાન ન હોત તો આ પુસ્તકને, આ ભાગવતને તમે માથા ઉપર આટલા ભાવ અને પ્રેમ સાથે, મર્યાદા સાથે લઈ અને આવી 5-7 કિલોમીટરની યાત્રા કરીને તમે અહીંયા ન આવતા હોત. આ એનું પ્રમાણ છે કે ભગવાન સ્વયં આમાં બિરાજે છે. આ ગ્રંથમાં કંઈક પડ્યું છે એ પણ ફલીભૂત થાય છે. શું કામ ફલીભૂત થાય છે? તો કહે છે કે જો આ ભાગવતની અંદર કશું ન હોત તો આમ છેલ્લે બેઠા છે ને, આમ તો અધવચ્ચે બેઠા છે, એ આપણને આમ નાના એવા ઠીંગણા રૂપમાં દેખાય એટલો મંડપ લાંબો નાખ્યો છે આ લોકોએ. અને તોય જયભાઈ આજે પહેલા જ દિવસે આ મંડપ તમારો ભરાઈ ગયો છે. મેં કહ્યું હતું કે નંદ મહોત્સવમાં તૈયારી રાખજો, આ મંડપને ખોલીને તમારે બેસાડવા પડશે તમારા લોકોને. આજે પહેલો જ દિવસ. અને આમ તો મને કહેતા ગમે છે કે જામનગર વાળાઓ કથાના તરસા બહુ છે. હા, અને મને એવું લાગે છે કે કદાચ તમારી આટલી મોટી તરસ છે ને એટલે જ મારા ઠાકોરજી એકાદ વર્ષે વળી પાછા તમારા જામનગરમાં પગલું માંડતા જાય છે, એટલે જ આવતા જાય છે. પરમાત્માનું સ્વયં વાણી સ્વરૂપ છે. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાત શ્રવણાત દર્શનાત આ ભાગવતજીથી પાપની નિવૃત્તિ થાય છે. કેટલા પ્રકારે નિવૃત્તિ થાય ભાગવતમાં? તો કયું? ભાગવત સાંભળો તો જ પાપ બળી જાય એવું નહીં હો. સેવન કરવાથી પાપ બળે. સેવન એટલો અર્થ છે કે સેવા. સેવા કરો તો પાપ બળી જાય. કદાચ તમે અહીંયા આવ્યા હો અને આ કથામાં તમને બેસવા માટે ખુરશી મળી ગઈ ને તમારા આવ્યા પછી આપણાથી કોઈ વડીલ વયોવૃદ્ધ આવ્યા અને એ પોતે ક્યાંય નીચે બેસીએ કેમ નથી, તમે તમારી ખુરશી છોડી અને એને તમે ખુરશીમાંથી બેહાડી દો, એ પણ તમારી સેવા છે. એ તમારી સેવાથી તમારા પાપો બળી જાય છે. તમે કથાના મંડપમાં આવો છો અને એ કથાના મંડપમાં ક્યાંય તમને કચરો ઉડતો દેખાય અને એને પકડીને તમે એ કચરો ભરી અને તમે કોઈ કચરા પેટી સુધી પહોંચાડી દો અને આ કથાના આ પવિત્ર સ્થાનને જો પવિત્ર રાખવામાં મદદ કરો ને તો એ પણ તમારી સેવા છે. એ સેવાથી પણ ઠાકોરજી તમારા પાપોને બાળી નાખે છે. સેવા કરવી, સેવન કરવું, શ્રવણ કરવું, સાંભળવું. સેવનાત, શ્રવણાત, પાઠાત. કથાને સાંભળીએ આપણે, એક ચિત્તે સાંભળીએ. કથામાં કેટલી તલ્લીનતા રાખવાની ખબર છે? તમે મોબાઈલમાં કોકની સાથે વાત કરવામાં જેટલા તલ્લીન થઈ ગયા હો ને એટલા એકાગ્ર થઈ ગયા હોય, બાજુમાં આપણે શું કરી નાખીએ ખબર ન રહે. જેટલા તમે મોબાઈલમાં વાત કરવામાં જબ એકાગ્ર ચિત્ત થઈ જાઓ છો એવું જ એકાગ્ર ચિત્ત થઈ અને અહીંયા કથા સાંભળવી. મારી પ્રાર્થના છે તમને બધાને કે જેટલો સમય તમે કથામાં બેસો ને એટલો સમય મોબાઈલને સાયલન્ટ કરીને ઊંધો મૂકી દેવો. અને જરૂર ન હોય તો લાવવો નહીં ભેગો. અહીંયા ખોટું સાચવો ને આપણે. એકાગ્ર ચિત્ત બની અને ભગવાનની કથા સાંભળવી. ફલિયા પરિવારે તો ખાસ યાદ રાખવું, કથામાં આવી એટલે બસ
કથા સિવાય કશું નહીં. આપણે આટલો મોટો ખર્ચ કરીએ અને આપણે જ કથા ન સાંભળી શકીએ? એના કરતાં એક જ કામ કરવાનું, આવીને ઠાકોરજીને પગે લાગીને કહેવાનું, ઠાકોરજી કથા હાલે ત્યાં સુધીનું જે કાંઈ સંભાળવું હોય તમે સંભાળજો, અમને કથા સાંભળવા દો, બસ. અને પછી જુઓ, તમારું બધું માથે લઈને ફરશો તો નહીં થાય. છોડી દો ભગવાન ઉપર. તો કથામાં સેવા થાય, કથાનું શ્રવણ થાય તો પાપ છૂટી જાય. આવડતું હોય અને કદાચ ઘરે બેસીને જો ભાગવતજીના એકાદ બે શ્લોકોનું નિત્ય પાઠ થાય તો તમારા પાપોમાંથી તમને મુક્તિ મળે. અને આ કાંઈ ન થાય, ન સાંભળવા મળે, ન સેવા કરવા મળે, ન તમને પાઠ કરવા મળે, પણ જ્યાં ક્યાંય ભાગવત બેઠી હોય, સમય ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ કથાના મંડપમાં જઈને ખાલી ભાગવતજીના ગ્રંથના દર્શન કરી આવો ને તોય તમારા બધા જ પાપોમાંથી મુક્તિ મળી જાય છે. સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપ નાશિની. કેવળ દર્શન માત્રથી મારા તમારા પાપને ધોઈ નાખે આવી દિવ્ય ભાગવત ગ્રંથ આપણી પાસે સામે ચાલીને આવ્યો છે. આનાથી બીજું વધારે પરમ સૌભાગ્ય આપણું કયું હોય? આ પરિવાર તો કેટલા સમયથી આયોજન કરતું હતું, કેટલા સમયથી બધી વ્યવસ્થાઓ કરતા હતા. મારી ઈચ્છા છે જેટલા લોકો અહીંયા બેઠા છો ને, ફલિયા પરિવાર સિવાય, આયોજક સિવાયના, એકવાર હાથ ઊંચા કરીને આ પરિવારને તાળીઓથી આશીર્વાદ આપો કે જેમણે આપણને આટલી મોટી કથા આપી છે. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કીધું છે, ઉદ્ધવ, આ દુનિયામાં કોઈ પૈસાનું દાન કરે મને ગમે છે, આ દુનિયામાં કોઈ સોનાનું દાન કરે મને ગમે છે, આ દુનિયામાં કોઈ ભૂમિનું દાન કરે મને ગમે છે, આ દુનિયામાં કોઈ વસ્ત્રોનું દાન કરે, કોઈ અનાજનું દાન કરે મને ગમે છે. પણ સાચું કહું ઉદ્ધવ, આ બધા લોકો જેટલા મને ગમે છે ને એના કરતાં સવાયો જો કોઈ મારી કથાનું દાન કરે તો મને વધારે ગમતો હોય છે. મારી કથા જે બીજાને આપે છે વધારે મને ગમે છે. આજે પુષ્પાબા અને જયંતિ બાપાના આ બે છોકરાઓએ અને બે પુત્રવધુએ સાથે મળી અને આખા જામનગરને આ દિવ્ય કથા આપી છે, આ દિવ્ય અવસર આપ્યો છે. કેટલો હરખ આ પરિવારને. भाव का भूखा हूँ मैं, भाव ही एक सार है, भाव से मुझको भजे उसका बेड़ा पार है. હું તો ભાવનો ભૂખ્યો છું. હુંનો અર્થ યાદ રાખજો, મારી વાત નથી કરતો, હું ઠાકોરજીની વાત કરું છું. તો સેવા કરે, કથાનું શ્રવણ કરે, કથાનો પાઠ કરે અને કથામાં ભાગવતજીના ગ્રંથના દર્શન કરે, એના બધાયના પાપને છોડી નાખે, પાપોને નાશ કરી દે એવી ભગવાન ભાગવતજીની કથા અને એનો શ્રવણ કરવા માટે આપણે અહીંયા બેઠા છીએ. હું તમને ભાગવતની કથા સંભળાવવા, હું તો શું કહું, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે એમાં આપણે શું કહી શકવાના હતા? પણ આપણી ઈચ્છા એટલી છે કે જે વેદ જેને ગાઈ રહ્યું છે ને આપણે જવું છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું
નેતિ કરીને કહે છે, ત્યાં મારે જવું છે, મારું ચિત્ત ત્યાં પહોંચે. વેદો પણ જેના ગુણાનુવાદ ગાતા બંધ થઈ જાય. બ્રહ્માદિક દેવતાઓ એમ કહે કે અમે શું ગાઈએ? ક્વાહમ મંદમતી ક્વેદમ મંથનમ ક્ષીરવારિધે કિં તત્ર પરમાણુર્વે યત્ર મજ્જતિ મંદરઃ. વિદ્વાનો શ્રીધર સ્વામી, જેણે ભાગવતજી ઉપર જે ટીકા લખી, આ સંસારનો કોઈ પણ વિદ્વાન હોય શ્રીધર સ્વામીની ટીકાઓને વાંચતો હોય છે. શ્રીધર સ્વામી જેવા મહાજ્ઞાની એમ કહેતા હોય કે આપણે મંદમતી શું કરી શકીએ? ક્વાહમ મંદમતી ક્વેદમ. ક્વાહમ મંદમતી ક્વેદમ. હું તો મંદમતી છું. ક્યાં ભાગવત રૂપી ક્ષીર સમુદ્ર, ક્યાં આ ક્ષીર સમુદ્રનું મંથન? દેવો ને દાનવો મેરુ પર્વતનો રવૈયો બનાવી, વાસુકી નાગના નેત્રા બનાવી અને સમુદ્રનું મંથન અમૃત માટે કરે. અને જો એ સમુદ્રમાં મેરુ પર્વત ડૂબી જાય, સ્વયં મંદર પર્વત ડૂબી જાય, જો એક સાગરની અંદર મેરુ પર્વત ડૂબી જતો હોય તો કલ્પના કરો, આ તો ભાગવતનો દરિયો છે અને આ ભાગવતના દરિયામાં આપણા જેવા પરમાણુની શું તાકાત કે આપણે તરી શકીએ? છતાં પ્રભુના આ ભાવને લઈને, ઈશ્વરના આ પ્રેમના ગુણની ગાવા માટે મંદમતી છું. ક્વાહમ મંદમતી ક્વેદમ. ક્વાહમ મંદમતી ક્વેદમ. છતાં મારી કોઈ તાકાત નથી કે હું ભગવાનની કથા કરી શકું, પણ તમે એટલો ભરોસો રાખજો કે હું જે કૃષ્ણ વિષયમાં કંઈ કરી રહ્યો છું ને, એ કેવળ મારી મતિ નહીં, કનૈયા પ્રત્યેનો પ્રેમ મારા તરફથી તમને બોલાવી રહ્યો છે. આ કૃષ્ણનો પ્રેમ બધું કરાવી રહ્યો છે. અને કૃષ્ણનો પ્રેમ શું ન કરાવે? કનૈયામાં પ્રેમ થઈ જાય, પ્રભુમાં પ્રેમ થઈ જાય તો શું ન કરાવે? બસ રાહ એટલી જ છે કે આપણને પ્રભુમાં પ્રેમ થઈ જાય, કૃષ્ણમાં પ્રેમ જાગે. પ્રેમ જાગ્યો નરસૈયાને, અને એ પ્રેમના નાતે શું કર્યું ભગવાને? આ સંસારમાં ગમે તેટલો ધનાઢ્ય માણસ પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા બેસે તોય નાની એવી ઝૂંપડીમાં રહેતા એ નરસૈયાના બાપના શ્રાદ્ધ જેવું શ્રાદ્ધ કોઈ કરી ન શકે. નરસૈયાના પિતાનું શ્રાદ્ધ થયું એનું કારણ નરસૈયાને કૃષ્ણમાં પ્રેમ થયો. પ્રભુમાં પ્રેમ જાગ્યો. અને પ્રેમ હોય તો જ આ બધું પામાય હો. પ્રેમ વિના પામે નહીં, હુનર કરો ભલે હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદ
કુમાર. પ્રીતમ ન મળે, કહે પ્રીતમ પ્રેમ વિના, મળે નહીં નંદકુમાર. એ તો તમને પ્રેમ થયો એટલા માટે અમારો પ્રીતમ પ્યારો. તથાસ્તુ વિદ્યાપીઠમાં રાધાકૃષ્ણ ભગવાન છે, એમાં ઠાકોરજીનું નામ મીઠુડા ઠાકોરજી છે, મીઠુડા ભગવાન છે. આપ જે અત્યારે આ ટીવીમાં જે ભગવાન જોવો છો ને, એ તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં રાધાકૃષ્ણ ભગવાન બિરાજે છે. એમાં આ કનૈયાનું નામ મીઠુડા ભગવાન છે. અને અત્યારે અહીંયા ફલિયા પરિવારના ઘરે જે 7 દિવસ રોકાવા માટે આવ્યા છે, આનું નામ છે પ્રીતમ પ્યારા. અમારો પ્રીતમ પ્યારો છે, જેને લઈને અમે તમારા ઘરે આવ્યા છે. કહે પ્રીતમ પ્રેમ વિના, મળે નહીં નંદકુમાર. પ્રેમ જાગે તો બધું થાય. અને પ્રેમ એટલે તમે અત્યારનો જે છીછરી પ્રેમની વ્યાખ્યા જે લોકોએ સંસારમાં કરી છે એની વાત નથી કરતો. હું તો મીરાને જે પ્રેમ થયો કૃષ્ણમાં, નરસૈયાને પ્રેમ થયો જે કૃષ્ણમાં, તુકારામને જે પ્રેમ થયો કૃષ્ણમાં, પ્રહલાદને પ્રેમ થયો કૃષ્ણમાં, ધ્રુવને પ્રેમ થયો કૃષ્ણમાં, આ બધાની વાત કરું છું. આપણને બગીચામાં થાય છે એ પ્રેમની વાત નથી કરતો. આ તો ઉનાળના પ્રેમની વાત છે. આપણે બધા જેને પ્રેમ કહીએ છીએ ને તો છીછરો કાંઠા ઉપરનો પ્રેમ છે. પણ ભગવાનના ભક્તો જે પરમાત્માને પ્રેમ કરે એ તો મધદરિયાનો પ્રેમ છે. આપણે કિનારે બેઠા હોઈએ તોય ક્યારેક ક્યારેક આપણો પ્રેમ આપણને ડૂબાડી દે. અને આ નરસૈયા જેવા કોઈ જોગીનો કનૈયા સાથે થયેલો એ મધદરિયાનો પ્રેમ એ નરસૈયાને તારી દે છે. વાલા ભક્તજનો, કૃષ્ણમાં થયેલો એ પ્રેમ આપણને તારી દે છે. તો હું તો મંદમતી છું, પણ આજે કૃષ્ણ વિશે તમને જે કાંઈ કહેવા આવ્યો છું એ કેવળ ને કેવળ કનૈયાના પ્રેમના નાતે એ મારી પાસે બોલાવી રહ્યો છે. મારે તો તમને કાંઈ ન કહેવું હોય, પણ છતાંય એ અંદરથી કીધા કરે, તું આ કહી દે, તું આ કહી દે, તું આ કહી દે. ઘણી વખત કથા પૂરી કરીને ઘરે જાવ પછી પાછો અંદરથી કહે, તે આજે આ કેમ ન કીધું મારું. પછી હું એને કહું, સોરી, કાલે કહી દઈશ. પણ એ હું કાલે કહી દઈશ એની વાત સાથે એટલું કહી દઉં કે કાલે કહેવાનું છે મારે, પણ યાદ તારે કરાવવાનો છો. તમે શું માનો છો? તમે ચોપડાઓને 5, 7, 10 વખત તમે વાંચી જાઓ એટલે તમને યાદ રહી જાય છે? એ યાદ રહે છે, એ બધું અંદર જે ડેટા સેવ થાય છે ને, એ કેવળ ને કેવળ આપણા આ પ્રીતમ પ્યારાની કૃપા છે, આપણા મીઠુડાની કૃપા છે. બાકી જરાક આમ બોલ ઢીલો કરી નાખે, બધું પતી ગયું. કશું ન ઓળખાય, કશું યાદ ન રહે. હું તો મંદમતી, પણ આજે આ જે કંઈ થઈ રહ્યું છે એ તો કેવળ કૃષ્ણ પ્રેમ કરાવે છે. મંદ બુદ્ધિરહમ કૃષ્ણ પ્રેમ કિમ કિમ ન કારયે. કૃષ્ણનો પ્રેમ શું શું ન કરાવે. કનૈયાનો પ્રેમ ગોપીઓના હાથમાં રહેલું એ છાણ વાસીદું અધૂરું મુકાવી દે. ગોપીઓના હાથમાં રહેલો એ બાજરાનો રોટલો તાવડીમાં નાખે નહીં. અરે માણસને કૃષ્ણ હારે પ્રેમ થાય અને આવી ઘટનાઓ ઘટે એ સામાન્ય છે. પણ ગોકુળની એ ગોપીઓને જ્યારે પ્રેમ થયો અને ગોકુળના એ બધા ગાયોના વાછડાઓને કનૈયા સાથે પ્રેમ થયો, ત્યારે વાછડાના મોઢાની અંદર દૂધનો ઘૂંટડો પડ્યો હોય અને કનૈયાના પ્રેમની યાદ આવી જાય તો એ વાછડાઓ દૂધનો ઘૂંટડો ન ઉતારી શકે. આ પ્રેમ છે. ભૂલી જાય. તો કૃષ્ણનો પ્રેમ થાય તો શું ન કરાવે કૃષ્ણ.
આ રહસ્યોથી ભરેલો ગ્રંથ છે વાલા ભક્તજનો. કેટલા વિદ્વાનોની કસોટી કરી નાખે ને એવો ગ્રંથ એટલે ભાગવત ગ્રંથ છે. વિદ્યા ભાગવતા વધી. ભાગવત એટલે વિદ્વાનોની પરીક્ષાનું સાધન છે. જેમ શુરવીરની પરીક્ષા રણ મેદાનમાં થાય, સ્ત્રીની પરીક્ષા પોતાના પતિના દુઃખના સમયમાં થાય, એમ વિદ્વાનોની પરીક્ષા ભાગવત જેવા ગ્રંથમાં થાય છે. કોઈ એમ કહેતો હોય કે હું આટલો મોટો ભાગવતનો હું ગ્રંથનો વિદ્વાન માણસ છું, એના હાથમાં ભાગવતજી આપી દો અને પછી કહો કે લ્યો હવે આના એકાદ શ્લોક ઉપર વ્યાખ્યા કરો. તમે ભાગવતના કેટલા એવા શ્લોક છે ગિરીશભાઈ કે આટલી વખત ભાગવતને વાંચ્યા પછી પણ હજી પણ ક્યારેક ક્યારેક એ ભાગવતના શ્લોકોની સંધિ છૂટી ન પડે. આટલો રહસ્યોથી ભરેલો આ ગ્રંથ, અને એ ગ્રંથની ઉપાસના માટે આપણને ભગવાને અધિકારી બનાવ્યા, એ આપણું પરમ સૌભાગ્ય છે.